નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી એસઓજી પોલીસે 45 લાખનો ચોરાયેલા ડમ્પર સાથે 2 આરોપીઓને ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે. અરવલ્લી એસઓજીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી વાહન ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરી થયેલા ટાટા કંપનીના ડમ્પરને કબજે લઈને અંદાજે ₹45 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે મોડાસા મેઘરજ રોડ ઉપર કૃષ્ણપુર કંપા 3 રસ્તા નજીક વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ડમ્પર જોવા મળ્યું હતું. પોલીસે ડ્રાઈવર અને તેની સાથેના વ્યક્તિની પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. વધુ તપાસમાં જાણવા મળ્યું કે ડમ્પર પ્રાંતિજ પાસે સાદોલિયા ગામની સીમમાંથી રેતીના પ્લાન્ટમાંથી ચોરી કરવામાં આવ્યું હતું. આ મામલે અરવલ્લી એસઓજી પોલીસે ચોરી કરેલા 45 લાખના ડમ્પર સાથે રાજસ્થાનના ડુંગરપુર ચીખલીના દિનેશચંદ્ર નામુના અને કાળુરામ ઉર્ફે પોપટ ડામોર નામના 2 આરોપીઓને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.